તો હેલો ગાઈઝ એન્ડ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. આજનો વ્લોગ બહુ ઇન્ટરેસ્ટિંગ હોય ચમકાવું. આજ હનુમાન દાદાની ડ્રોઈંગે કમ્પ્લીટ કરવાની હ અને મારે ટ્યુશન જવાનું 10 વાગે. હું વાંચવા બેહ્યો હતો અને સેવા ચાલુ એટલે તો વાંચવા બેહ્યો તો પણ થોડો કંટાળો આવે એટલે મોબાઈલને બ્લોગ બનાવવા માંડ્યો. અને ટેબલ તો મેં પેલી વખતે જ સાફ કરી હતું પેલા અઠવાડિયે અને શું બગડી ગયું. તમને ખબર હશે કે મેં હનુમાન દાદાની ડ્રોઈંગ આઉટલાઈન કરી હતી, તો આજ હું એના પર જ વર્ક કરવાનું હું. તો અહીં ઊંઘીએ મોબાઈલ જોઈ રહીએ અને હવે ઉપર જઈને જોઈએ. ઉપર ચાલુ બે ઊંઘીએ. પેલી વખતે પેલી નંગા ફ્રેન્ક કર્યો હતો અને કાલ રાતે બી કર્યો હતો. પણ કાલ રાતે જોરદાર થી તો સીન પર વિડીયો નહીં બનાવીનો. એવું હશે તો બનાવી દે. તો હવે ઉપર જ જઈએ. પેલી હોમે હું જોઈ રહી હ ઊંઘમાં. તો ઉપર તો મસ્ત વાતાવરણ, પક્ષીઓનો અવાજ આવે. આ ઊંઘી હ અને હોમે સૂર્ય દેવતા સનશાઈન. નહીં યાર હું નહીં કરતો. તો હું વિચારું કે હવે 10 વાગે આવીને ડ્રોઈંગનો સ્ટાર્ટ કરું અને પછી અને વ્લોગમાં છેલ્લા સુધી બની રહેજો અને લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો મહેરબાની કરી. એ કોમ કરી રહી હ દેખાડા સારું દેખાડા માટે આયા હું આના માટે. શું કરશે દેખો તમે. અને આવું કરી આલ્યું હોય ઊંઘવા માટે. તો હવે 10 વાગે આવીને ડ્રોઈંગ કરું, ટેસ્ટ બેસ્ટ આલી દઉં ટ્યુશનમાં અને ડ્રોઈંગનો સ્ટાર્ટ કરીએ. તો 10 વાગે મળીએ. ટ્યુશનથી હું આવી ગયો અને 1 નંબર ટેસ્ટ લખ્યો ટ્યુશનમાં. અને અમારા ઘરે બનાવવા મમ્મી બનાવો રોટલો અને આટલે બનાવવા પનીરની સબ્જી એટલે પનીરનું શાક બનાવ્યું. 1 નંબર બનાવનારી કારીગર આ હવે મારી બૂન અને એની મમ્મી ધોળી મસ્ત પનીર બનાવ્યા ઢળીદા થાલ. તો ખાઈ લો પછી ડ્રોઈંગનો સ્ટાર્ટ કરું. હવે બની ગયું મસ્ત પનીરનું શાક. 1 નંબર બનાવનાર કારીગર આ હતી. 1 નંબર બનાવી હ મસ્ત બનાવી. આ તો આનો ઇગ્નોર કરજો. મસ્ત પનીર શાક બનાવી, કેરી શાક બનાવ્યું. યાર સોરી કેરી બનાવ્યો. અને આર્યું છાસ પાણી બોણી બધું આવી ગયું. આ મમ્મીનો અલગ શાક. તો હવે ખાઈને મળું. પહેલાં પણ ખાવાનું આવી લે જલ્દી. ખાઈને ડ્રોઈંગ સ્ટાર્ટ કરીએ. નાખના થોડું મસ્ત બનાવ્યું. 1 નંબર. ફટાફટ મસ્ત ડ્રોઈંગ સ્ટાર્ટ કરું અને તમે બતાવ. મેં હમણાં બતાવ્યું હતું કે મેં ખાલી શેડિંગ આઉટલાઈન કરી હતી. હવે હું શેડિંગ સ્ટાર્ટ કરું. તો સ્ટાર્ટ કરીએ. I really should've known.
decide. After all this time, is it for us? Change your energy, yeah, you switch things up. Now you seem brand new to me. But was that even for? Was you playing your games? Was you really bored? No. I really should've known. Be with that and right till we hit a red light. Didn't see the signs. Oh, after all that time, is it for us? You don't wanna try. Thought your love was real, but it's never was. No, you can't decide. After all this time, is it for us? After all this time, is it for us? After all this time, is it for us? Oh, I really should've known. Be with that and right till we hit a red light. Didn't see the side. Oh, after all that time, is it for us? You don't wanna try. Thought your love was real, but it never was. No, you can't decide. After all this time, is it for us? તો ગાઈસ ડ્રોઈંગ તો મેં મસ્ત ડ્રોઈંગ કરી છે, તમને નજીકથી બતાવું. પહેલાં લાઇટ ચાલુ કરી દઉં, મસ્ત લાગે એટલે લાઇટિંગ ઇફેક્ટ આવે. ડ્રોઈંગ તો મેં મસ્ત બનાવી એક નંબર. હજુ તો ડિટેલિંગને શેડિંગને બેડિંગ બધું કરવાનું. હજુ આટલું જ ફેસ ડ્રો કર્યું અને મને ચારકોલ પેન્સિલ નહીં મળતી, હારે ખોવાઈ જઈએ. તો અંદર હું માહોલ ચાલુ હોય જોતા કુલરનો અવાજ આવે બહુ. અને આ તો ઊંઘી છે આટલા. મોબાઈલ જોજો કર આખો દાડો. સવારે બી મોબાઈલ જોઈ છે, હાલે મોબાઈલ જ જોવા. અને આયરી ટીવી ચાલુ કરે. અને આયરા મા પપ્પા અને આયરી કાલસા. માબુને મમ્મી ચા બનાવે હો એકદમ મસ્ત. માબુને પનીરનું શાક બનાવ્યું હતું, મસ્ત બનાવ્યું રખડી રહી. આયરી હમણાં મોબાઈલ જતી, હાલ તો મેં વિડીયો સ્ટાર્ટ કરે એટલે મેળ દીધો. કુલરનો બહુ અવાજ બહુ આવે. કુલરે મસ્ત 11,000નું ઠંડો ઠંડો પવન આ ખાવું હોય તો આવતા રહેજો. ઓ હવે મળીએ આ બીજા નવા બ્લોગમાં. ત્યાર સુધી બને રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.